હાલ અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વના સમાચાર દિલ્હી ચૂંટણીને લઈ દિલ્હીમાં ભવ્ય જીત બાદ પીએમ મોદીએ પોસ્ટ કરી છે। 26 વર્ષ બાદ હવે કમળ ખીલી રહ્યું છે। વિકાસની જીત, સુશાસનની જીત, તે પ્રકારની વાત પીએમ મોદી કરી છે। ગૃહમંત્રી અમિત શાહ જેઓએ પણ પોસ્ટ કરી હતી કે અહંકારની જે હાર છે તે હાર થઈ છે, ત્યારે હવે દિલ્હીમાં કમળ ખીલી રહ્યું છે। ભાજપની જીત થઈ રહી છે, ભગવો લહેરાવાનો છે દિલ્હીમાં। ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું છે, જનતાનો આભાર માન્યો છે। દિલ્હીમાં ભવ્ય જીત બાદ પીએમની પોસ્ટ જી હવે 26 વર્ષ બાદ ભાજપની વાપસી થઈ છે। પીએમએ પણ પોસ્ટ કરી છે। જી, આ ખૂબ જ હર્ષનો વિષય છે ચોક્કસ, અને દિલ્હીની જનતા માટે ખાસ કરીને કે જે લોકોએ આ આપદા એક હતી 100%, કારણ કે યમુના નદીની સફાઈની વાત હોય કે ગરીબોની માટે કામ કરવાની જે વાત કરી, અને જે લોકો આવ્યા હતા અને કહેતા હતા કે અમે લોકો વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં લઈએ, અમે કોઈ પણ જાતના અમે આમાં સામાન્ય માણસની જેમ રહીશું, એ લોકો શીશ મહેલમાં રહેવા માંડ્યા, અને આ બધું જનતા જોતી હતી। અને જનતાએ પણ આ વખતે નિર્ધાર કર્યો હતો કે આદરણીય નરેન્દ્ર મોદીની જે નીતિ રીતિ છે એના પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે છે તે આપણા માટે સર્વશ્રેષ્ઠ રહેશે। અને મને લાગે છે કે ત્યાંની સ્પેસિફિક નીડ્સ સમજીને ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ અને કાર્યકર્તાઓ જ્યાં દિલ્હીની જનતાની સેવામાં અત્યારે હવે કાર્યરત રહેશે, અને આગામી સમયમાં પણ મને લાગે છે કે ખૂબ સારો પ્રતિસાદ છે। અને આની સિવાય પણ તમે જોયું કે પૂર્વાંચલના જે લોકો છે એ ખાસ કરીને આખી ચૂંટણી દરમિયાન એ ચર્ચા રહી કે પૂર્વાંચલી લોકો ખૂબ વધારે છે, તો આ એક દર્શાવે છે કે આ એક લિટમસ બી હું કહી શકીશ કે બિહાર અને બીજા જે રાજ્યોમાં આગામી ચૂંટણી છે એના પણ આની પોઝિટિવ અસર ચોક્કસ થશે, અને ત્યાં પણ મને લાગે છે કે ભારતીય જનતા પાર્ટીનું પરફોર્મન્સ ખૂબ સારું રહેશે।